રામદેવ ઘોડેશ્વર થતા આકાશના માર્ગે ચાલ્યા ગયા તો રાત દરબારમાં જઈને જલ્દી ખબર બહુ સરસ અરે મહારાજા ગજબ થઈ ગયો અરે હા પણ રામદેવ વિરમદેવ બંને ભાઈઓ ઘોડીલો ખેલતા રામદેવનો ઘોડીલો આકાશ માર્ગે ચાલ્યો ગયો અરે વાહ જો તમારે આવું મારા ઘરે અવતાર ધારવા તમે કહેતા પહેરવા નામના રાક્ષસને મારી અનેક પાપીઓનો સ્વભાવ તો પ્રભુ આજે આ બધા કામ તો બાકી છે અરે નહીં પડતા અમે દર્દીએ ઘોડીલામાં કંઈક કરામત કરી હોય એવું લાગે છે માટે તું દર્દીને બોલ અરે દરજી અરે તારે એને જોતું હોય તો આજે ઇનામો લેવાને દરજી ઇનામો લેવાને દરજી અરે દર્દી ઇનામની વાત તો ઇનામ પાસે પહેલા તો એક ઘોડેનો તે શીકરમ કે રામદેવ પીર ઘોડીનો સ્વર્ગના ઘોડીલો આકાશ માર્ગે ચાલે અરે હા મામા મેં ઘોડેલામાં કાંઈ કરામત કરી નથી કાન પૂછડી વાઈ ગઈ હતી બધાને રસ્તા તક કિરણ ઘોડે થઈ ગયો હોય અરે મહારાજા મારો ગુનો હોય તો તમે મને સજા આપો અરે પ્રધાન તમારો કોઈ પણ વાંક નથી જે કઈ ગુનો કર્યો છે આ દર્દીએ કર્યો છે માટે જ્યાં સુધી રામદેવ પીર પાસે ન આવે ત્યાં સુધી આ દર્દીને કાળે કોકને પૂરો મને હેન્ડરમાં પાડો અશ્વિનભાઈ અરે દર્જી ઘોડીને મત કરામત કરી હોય તો સચ્ચું બોલી જાય નકર એનું પરિણામ નહીં સારું આવે
અરે હા પ્રભુ, પાટે પધારો મને સંકટ જેલ में છોડાવો. હા પ્રભુ, પાટે પધારો મને સંકટ જેલ में છોડાવો. હા પ્રભુ. અરે હા પ્રભુ, જો તમે મારી વારે નો આયા તમારું સંકટ જેલમાં જ રહેવું પડે. અરે હા દરજી, તારે જેલમાં પુરાવાનું કારણ? અરે હા પ્રભુ, આપના પિતાશ્રી આપના માટે ઘોડેલો બનાવવા માટે સવાર કાપડ આપ્યું છે. પ્રભુ, તેમાં મેં ચોરી કરી હતી. અરે હા દરજી, તમે કેટલા જણા ખાવા વાળા કે તારે આવી ચોરી પણ કરવી પડે? અરે હા પ્રભુ, અમે ઘરની અંદર 12 જણા ખાવા વાળા છીએ. તો મને ઘણી બતાવે. બહુ સારું બાબા. અરે હા પ્રભુ, અમે આવી રીતે ઘરની અંદર 12 જણા ખાવા વાળા છીએ. અરે દરજી, આમાં ખાવા વાળા માણસ તો 3 જ આયા, તો તે મને 12 જણા કઈ રીતે ગણી બતાવ્યા? અરે હા પ્રભુ, જો ખુરશીનો પાયો ભાંગ્યો તો પાયો પણ મારે રિપેર કરાવવો પડે. જો સંતાની સોય ભાંગ્યો હોય તો સોય પણ મારે નવી લાવવી પડે. પ્રભુ, આવી રીતે ઘરમાં ખર્ચા ચાલ્યા જ કરે છે. અરે હા દરજી, તારી વાત કેવી સત્ય છે. હવેથી 3 નું પૂરું તું કરજે, 9 નું હું કરીશ. અને હા દરજી, હવેથી તું કોઈ દિવસ લાલ લીલા કાપડની ચોરી ન કરતો, કારણ કે લાલ લીલું કાપડ મને સત્ય પીરાય છે, અને તારું ઇનામ તું રાજવાઈ લઈ જજે. બહુ સારું બાબા. ચાલો
એ લાખી આ લાખા આ છોકરા આપણી પાસે દાન માંગે છે અરે હા લાખા કેમ કરવું છે અરે લાખા લાખ ભલે વ્યા જાય આપણું સત્ય નો જાવું પડે માટે સત્ય બોલી જાવ અરે લાખી હું વાત કરસ તું આ છોકરા અત્યારે આપણી પાસે દાન માંગે આગળ જેવી રીતે બીજા બે છોકરા દાન માંગે આપણે હું બધાને દે દે જ કરવું તો આપણા છોકરાનો ભૂખ્યા રહે આપણે હવા લાખ પોઈઠું છે આંકર ભરી છે આંકર ભરી એ બધી ખાલી થઈ જાય આપણે છોકરાને હું ખવડાવશું આ છોડ્યું છે આપણે આવા તો કઈક રસ્તે આવે ને કઈક જાય હું બધાને નકરું દે દે જ કરવું ઈ તો માંગે ખોટું બોલાય આમને કઈ ન દેવાય શું કરું બટા ખોટું બોલવું છે મૂંગી છે ઈ. આવી તારની કઈ બોલી નથી એટલે કહું. શું બટા કરવું છે ખોટું જ બોલવાનું. બધા ખોટું જ બોલવાનું કે ખોટું જ બોલાય ને આવા કઈક આવે આમાં છોડી દઈને પૂછજો બટા હું કરું ખોટું બોલો જ મને ઘર ગાવે નથી. હા હજુ ગરગાવે નહીં હા જોતો બધાયનું એમ જ છે તું એક ઓલા હરિચંદ્રન ગાડામાં બે ઉતરી હોય ને ઘોડે ખોટું બોલી જાવ ખોટું જ બોલાય હે સોરા મારી પોઠુમાં ખારો લૂણ ભર્યું રે અને મારવાડા દેશના વણજારા તારી બોલી તને બોલશે સોરા તારા કેવાથી આશે રે મારવાડા દેશના વણજારા ક્યાળા પાસાનો આવે રે અને મારવાડા દેશના વણજારા ભાલાવાળા પાસા લાવશે આ લાકડીવાળા પાસાનો આવે રે અને મારવાડા દેશના વણજારા લાગે નાચી પોઠું લાગે નાચી પોઠું લા હું થાય બટા મને બે પગલા આયલા તો ભૂખ લાગી ગઈ થોડુંક હાલે તે ભૂખ લાગી ગઈ મારા દીકરા ભૂખ લાગે એટલે બધા બોલે પોઠું દે કારા નાખે છે ઓછું કેમ એમ બોલવા મળી સાચી વાત છે હો, બધા સાચું ક્યાં છે ભૂખ લાગે એટલે માણા બોલે હો લાખી હા લાખા આ છોકરાને ભૂખ લાગી છે પણ આપણી પાસે કઈ સામગ્રી તો છે ને લાકડા નથી પાણી નથી લાકડા ને એવું લઈ આવી પાણી ભરી આવી પાછળ માઈ જાઓ વાસણ મેંજી આવો બીજી તું પાણી ભરી આય લાગી તું લાકડા લઈ આય તારે પાણી ભરવા જવાનું છે લે બોલ. ઓલ પર ફેલે ડોળું પાણી ફેલે આવી નો ફેલે આવતી એ તમે બે છે ને પાછા પોઈઠું પાઈ આવો તું છે ને બાકસ લઈ આય બીજી તું પાણી ભરી આય મુજી તારા વાસણ માંજવા જવાનું બટા હું છે ને તમે બધા જાવ તો સુલું ગાળ નાખું થોડી સુઈલ મારા દીકરા બધા વી ગયા ગાળ કાઢવા કોણ રહે છે સુઈલ ગાળવી છે હું એકલો ગાળ કાઢું હે હાલો ને હાલો નિશિનભાઈ ઘડી ગાળ કાઢાવો ને સુઈલ માંથી
ભેગો કાગળ લઈને આયો રે મારવાડા દેશનો વણજારો પછી લાકડા લઈને આવી રે મારવાડા દેશની વણજારી ગજી પાણી ભરીને આવી રે મારું નામ બચી વણાધારી રે મારવાડા દેશની વણધારી શેન ગઈ ગઈ તો સાબી નહીં એટલે બોલો સાફીઓ કઈ હતી બાકી એન્ટ્રી પડે હોતા ને ગઈ લાકી બધી વસ્તુ આવી ગઈ હા લાકડા તો હવે આ છે ને રંગેડું ચડાવી દેવી આપણે સુરમું બનાવવું છે ને બધા સુરમું બનાવવું છે ને લાપસી જેવું છોટું સુરમું આપણે બહુ નથી ખાધું સુરમું બહુ અત્યારે ખાઈ લઈ હા થોડું ખવાણું ઉઠા અંદર અશ્વિનભાઈ અમે તાપ બાપ કર્યું હતા તમે ઘડી સાબા બનાવો આ પોઈઠું ભૂખી થઈ લાગે પાવલે વાળે ચોકલેટ તો કેટલી ઝોંટું મારે ચાલુ વાયર હોય ને ધ્યાન રાખજો ગરમ છે પોઈઠું મારા દીકરી પણ એટલે આ પોઈઠું ને બાંધો ને ક્યાંક કોઈ ખળિયું કરતું લાગે પોઈઠું ને આન કરતા છોકરા હારા પોઈઠું કરતા અમે આનમાં કેટલો દેખારો કરતા પણ અત્યારે સાનામાના ટાઈટ ના કેવા બેહી ગયા હે સવારે મણનું સુરમું બનાયું બત્રીસ ભાતના ભોજન બનાવ્યા બત્રીસ ભાતના ભોજન બનાવ્યા પેલા બેસીને સૌ જમીએ રે મારવાડા દેશના વણજારા અમે પેલા બેસીને સૌ મારવાડા દેશના વણજારા સુરમું શેક પૂરું થઈ ગયું મારા દીકરો પણ મારા દીકરો પોઈઠું પણ કાંઈ રહેવા નથી દીધું બોલો સાખી એવું ન રહેવા દીધું એટલે ગગા બેટા તું સાખી દો ને સુરમું તને ક્યારની ભૂખ લાગી બે સાખો તો કઈ નહીં રહ્યા એક જ સાખો ભાગ ભાગ આગો ખોખો બગાડે બેસી ગીરી છે તારા દાંત તો જો ભાગ આગો તું સાચી દો તે તું સાકે રવા દે તું દેખી તું સાચી દો એટલે બોલ કેવી છે હારી છે મિસરી ખરી દે છે તમને કોઈ છોકરો ન ખબર પડે લાગી તું સાઈ આ છોકરા નું ખબર પડે સૂરી મામા કેટલી બધી ખાંડ નાખી છે ખારું ખારું કરે આમાં કેટલી મિશ્રી નાખી તને ખબર છે આ ખારું કે આકર કેટલી નાખી મોંઘા ભાવની હા લાખા આ છોકરા કેવી વાત સાચી છે આ ખારી ખારી દરિયાના દળ જેવી છે આ આમાં શેક કરી ના ના શેક કરી આ તો બહુ ખારું છે
લાગે છોકરા કે એ વાત સાચી છે. આ ખારું ખારું મીઠા જેવું થઈ ગયું છે આ બધી પોઈજું આવું થઈ ગયું હે એટલે જાતો તું જોતો ખરો હાકર છે ને કે મીઠું થઈ ગયું હું વાત કરે લે આ હું કરજો હવે આપણે ભિખારી થઈ ગયા હવે આ કોક વેલે લેવી હે લાગે પછેડી ઓઢીને પોક મેલી રે મારવાડ દેશના વંટારા લાગે પછેડી ઓઢીને લાગે પછેડી ઓઢીને પોક મેલી રે મારવાડ દેશના વંટારા લાગે 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 મારું અટટુ ગોવાણો રે શ્રી રામ જય સંતો રામ રામ જય. ઓય! એટલે આ બધું હું આદર્યું છે, આ બધું હું છે, તું કોણ છો એમ કે મને હવે દાડમ જેવો લાગે મને લાલ લાલ ટેમેટા જેવો. એટલે શું કરો હે એને લગન છે કોના ગગીના આવા લગન આવા જ લગન હોય ને નો આવે હા ના લગન ઘર ઘરનું બોલ્યા એવું છે ને? હા મને તો એવું લાગ્યું તેમ રોતા હોય એવું. ક્યાં રોતા ગીત ગાતા હતા ના એ મેં કીધું આમ જાતો તો મેં કીધું આ બધા રોવે છે કેમ એમ. એટલે આ રોતા નતા બાપા તો ગીત ગાતા હતા એવા ગીત અમારા મારવાડીમાં આવા ગીત હોય એવું હા કઈ ખાસું જો હે ઘર ઘણામાં આવા જ ગીત આવે કઈ ખાસું જો એવું આંકો થોડાક કહેવામાં થોડુંક અઘરું બહુ લાગે એટલે ભાઈ એમાં એવું છે અમે છે ને હવા અમારી પોઈઠું લઈને મારવાડથી નીકળ્યા ને હવા લાગ પોઈઠું ની અંદર હાંકર પીરી હતી અત્યારે અમે સુરમું બનાવ્યું ને તો અંદર બધું મીઠું થઈ ગયું એવું છે હા એટલે આમ પોક મિલીને રોતા હતા નકર અમારા હું આ બાપની દાટી છે અહીં ઓલે રોવું હોય ત્યારે અડધી રાતે ક્યાં ગયા અમે પોકરણગઢના રસ્તે હાલ્યા હતા ત્યાં કોઈ હામું મળ્યું હા બે નાના નાના છોકરા આમાં મળ્યા તમને તમારો બાપી ભગવાન હતા એટલે આ હું છે બધું તમે ભગવાન નતા એમ એટલે હું નથી ઈ જે હામા મળ્યા ઈ ભગવાન હતા એમના પગમાં જઈને પડી જાવ એના પગમાં પડી જાય હા. તો અમારું હતું ને એવું માલ થઈ જશે થઈ જાય છે શું વાત કરો તો હવે અમે એને જાવી મારાનું ટટુ કાંઈ બંધ. તમારું ઓટો ટોટો છે ને એને માઢિયા હે ગરડા બાજુ ગયું છે ઈ કઈ બાજુ આવી આમ આવ્યું આઈટમ ત્યાં મળી ગયું લાગે પાછી પોતું હણ આરી રે મારવાડા દેશનો વણજારો લાગે એ પાછી લાખો આયો પોકરણગઢના પાદરે રે મારવાડ દેશનો વણજારો લાખો આયો પોકરણગઢના પાદરે રે મારવાડ દેશના વણજારા પોતાના હતા નાનો વણજા રે અમે મારવાડ દેશના વણજારા લાખા તાઈ બોલી તમે પડી રે શ્રીરામ તમારો બગડેલો માલ સુધારો રે અમે મારવાડ દેશના વણજારા તારો બગડેલો માલ સુધારો રે અરે હા પ્રભુ તમે નાના હતા ને અમે નહોતા ઓળખ્યા તમને અમારી 1.5 લાખ પોઠુંની અંદર સાકર હતી એનું બધું ખારું લોણ થઈ ગયું પ્રભુ તો અમારો હતો ને એવો માલ કરી દો અમારે અરે હા લાખા તારો હતો ને એવો માલ થઈ જશે એવું મારું વચન છે પણ હા લાખા હવેથી તું કોઈ દિવસ આવું જૂઠું ન બોલતો અરે પ્રભુ જો અમારો હતો ને એવો માલ થઈ જશે તો હું આજથી કોઈ દિવસ જૂઠું નહીં બોલું
અને આપણા નામ ઉપર હું અડધું નાણું આપીશ, સાધુ સંતને દાન આપીશ. અરે લાખા, જો અડધું નાણું તું મારા નામ ઉપર વાપરીશ, સાધુ સંતને દાન આપીશ, તો તારું નાણું હું સવાયું કરી આપીશ, એવું મારું વચન છે. અરે વાહ મારા પ્રભુ વાહ. અમે આજથી આખી મારવાડ અને આખી ગુજરાત તમારા નામના ગુણગાન ગાઈશું અને તમારા નામના ગળામાં શબ્દા પહેરશું. એ તમને ભજે રે આખી મારવાડ હો, આખી ગુજરાત હો, અમારે તમારે ભયા રણુજા નારાયણે. તમને ભજે પેલો પરસો હરજી ભાઠીને આપ્યો, માકડા બકરા ધોરાયા ધોરાયા, અમારે તમારે ભયા રણુજા નારાયણે. બીજો પરસો માતા મિનળ દેવને આપ્યો, ઉકળતા દૂધડા ઉતાર્યા હો, ઉતાર્યા હો, અમારે તમારે ભયા રણુજા નારાયણે. બીજો પરસો ઓલા ધરતીડાને આપ્યો, સંકટ જેલથી છોડાયો હો, છોડાયો હો, અમારે તમારે ભયા રણુજા નારાયણે. ચોથો પરસો લાખા વંજારાને આપ્યો, લૂણની મિસરી બનાવી હો, બનાવી હો, અમારે તમારે ભયા રણુજા નારાયણે. અમારે તમારે ભયા રણુજા નારાયણે. અરે હા લાયકી, ભગવાનની દયાથી એ પાસો આપણો હતો ને એવો માલ થઈ ગયો છે લાયકી. હવે તો કોક મોટા શહેરની અંદર જવું છે અને આપણે મિશ્રીનો વ્યાપાર કરવો છે લાયકી. તો તું આપણા નાના બાળકોને લઈ અને ઘરે જા. હું અને મૂર્ખો મોટા શહેરની અંદર જાય અને મિશ્રીનો વ્યાપાર કરવી. હા લાખા. जिस दिन અરે વિરમદેવભાઈ, કેવી આ હરિયાળી ભૂમિ છે અને ગાયો ચરે છે, તો ચાલો આજ આપણે ગીડીદડાની રમત રમીએ. ચાલો રમીએ. અરે ગોવાળિયાભાઈ, અમને પણ ગીડીદડે રમાડો. અરે હા રામદેવભાઈ, અમે તમને ગેડી દડે રમાડવી, પણ અમારી એક શરત છે. અરે હા ગોવાળિયાભાઈ, કહો શરત તમારી. સામે ભેરવાની ભૂમિ છે, જેમાં જે દડો નાખે તે લઈ આપે. અરે હા ગોવાળિયાભાઈ, આ શરત તમારી મને મંજૂર છે. આજે ખંભે રે કમળ હાથમાં દેવ્યો રે આ. ખંભે રે Yeah.
ખંભે રે કમળ હાથમાં કેડિયો રે આજ બેરી રે ગળાની રમતું માંડ્યું રે ઓને રમતા એ રામા બેરી રે ગળાની રમતું માંડ્યું રામ રે ગળાને ટોટો માર્યો રે ઓને દોડો પડ્યો મરવણકો રામ રે ગળાને ટોટો માર્યો દોડો રે પડ્યો રે ભેરો ગોમી મારે સમય થયો સંજાતા દોડો રે પડ્યો રે ભેરો ગોમી મારે અરે હા રામદેવભાઈ શરત પ્રમાણે હવે તમારે અમને દડો લઈ આપવો પડશે. અરે હા ગોળિયાભાઈ મારા હાથે પેડો ભૂમિમાં દડો ગયો છે તો હું લાવી આપીશ. અરે વિરમદેવભાઈ તમે અને ગોવાળિયાઓ ગાયું હાંકીને ઘરે જાઓ. ઘરે માત પિતા આપની રાહ જોતા હશે. હું દડો લઈ તમારી પાછળ ચાલ્યો આવું છું. તો લાય મારી પરમ કુટીમાં લઈ મૂકી દો. સામે કોક જોગીરા ગુણો દખણીને બેઠા છે તો લાવ એમને હું પૂછી લઉં. અરે જોગીરા મારો દડો અહીંયા આવ્યો છે? નહીં બાળે, તારો દડો અહીંયા નથી આવ્યો. તું જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલતો થઈ જાય, નહીં મારો બેરો આવશે તો તને મારશે અને મને બેટા બાળ હત્યા લાગશે. અરે નહીં જોગીરા, મારો દડો અહીંયા આવ્યો છે તો મને આપી દો. હું જે રસ્તે આવ્યો એ રસ્તે હું ચાલતો થઈ જાઉં. અરે આ બાળક કોઈ રીતે સમજે તેમ નથી, તો લાય એનો દડો આપી અને એના રસ્તે પાછો વાળી મૂકી. લે બાળક આ તારો દડો. જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલતો થઈ જાય, નહીતર મારો બેરવો આવશે તો તને મારશે ને મને બેટા બાળ હત્યા. અરે હા જોગીરા, આ મોટા મોટા ઝાડ છે અને મોટા મોટા પાડ છે, મને કે રસ્તો સૂઝે તેમ નથી. અને સમય કેવો થયો છે જોગીરા? આ સંધ્યા કાળ સમય થયો છે, મને કે રસ્તો સૂઝે તેમ નથી. તો હે જોગીરાજ, મારી ઉપર તમે એવી કૃપા કરો કે તમે મને આજની રાત અહીંયા રાખો જોગીરા.
વીજળી ચમકી રહી છે આ ઝરમર પણ મેહુલો વરસી રહ્યો છે જોગીરાજ તો મને ક્યાંય રસ્તો સૂઝે તેમ નથી તો હે જોગીરાજ તમે મારી ઉપર એવી કૃપા કરો કે તમે મને આજની રાત અહીંયા રાખો અરે આ બાળક કોઈ રીતે સમજે તેમ નથી તો લાય અને મારી પરમકુટીમાં સંતાડી દઉં ये चंद्र कलियो से सूर्य ने सलमानी મનુષ્ય ભાષા હોય અરે પ્યારવા બાર બાર ગામમાં તે મનુષ્ય પાછો ક્યારે આવે તો નથી થતો ને નહીં ગુરુજી તમે જૂઠું બોલો છો મને મનુષ્ય ભાષા હોય છે અરે પ્યારવા મનુષ્ય માત્ર હું એક જ છું તો મારું વર્તન કરે. ગુરુજી આ ગોદડીનો તાક કેમ નથી આવતો અરે પ્યારવા તારામાં જો તાકાત હોય તો ગોદડીને ખેંચલા. जिंदगी का एक दिन बपुआ
ગુરુજી બોલ ભેરવા. બચાવો. અરે ભેરવા, હું તો તને શું બચાવું? જે તને મારનાર છે એ જ તને બચાવશે. અરે તમારા ગુરુ કોણ છે? તમે ગુરુભાઈ ક્યાં? ગુરુભાઈ નોણે પક્ષી કઈ રહેવા દીધું તમને એક માટે હું તને જીવતો નહીં છોડું. તમને અરે હા ભેરવા, તારી વાત કેવી સત્ય છે, ગુરુભાઈને ન અણાય. પણ હા, સામે ગુફા છે, ગુફાની અંદર ઉઠને ભંડારી દઉં છું. અને હા ભેરવા, જે ભાદરવી દસમનો પ્રસાદ ધરાવે છે ઈ પ્રસાદ મને મળશે. જે ભાદરવી 11નો પ્રસાદ ધરાવે છે ઈ પ્રસાદ તને મળશે. જા ભેરવા, આ મારું વચન છે. બહુ સરસ. આહા, આ બાળક તો કોઈ દેવ પુરુષ હોય એવું મને લાગે છે. તો લાય આજે એની પરીક્ષા કરી લાવો. લે બાળે, સામે વાય છે એ વાયમાંથી જળ ભર્યા. આહા, આ ગુરુ મહારાજે કેવા મંત્ર સાધ્યા કે આ વાયનું પાણી તો 7માં પતાવે. તો હે વાય માતા, અત્યારે અહીં પ્રગટ થજો. ગુરુદેવ પાણી. આહા, ખરેખર આ દેવ જ છે. તો લાય એને હું પૂછી જોઉં. હે બાળે, તારા માતા પિતા કોણ ને તારા ગુરુ કોણ? અરે હા ગુરુદેવ, હું કહું તમે સાંભળો ગુરુદેવ.